હોમ ટુ માય યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છો. તો કેમ છો મિત્રો? બધા મજામાં જ હશો. તો આજનો આપણો બ્લોક લેવાનો છે ઘોડીનો. તો અમે થોડી ઘોડી આંકવા જાય છીએ, તો બ્લોકમાં બની રહેજો અને આખો બ્લોક જોજો તો તમને મજા આવશે. તો ચાલો, અમે બ્લોક ચાલુ કરી દીધું અને જાય જ છીએ, જોઈ લો તમે. ચાલો, અમે ઘોડા ઉપર પોગું અમારી બાઇક છે, જોવો તમે. જાય છે હરવે અને ફાઇનલી ખોડાઈ પર પહોંચી ગયા. જુઓ તમે ખોડાઈ પરનો નજારો, ખોડાઈ પરનો ડેમ છે. આ ખોડાઈ પર ગામ, ખોડાઈ પર પહોંચ્યા અને થોરિયારી વાળા રોડે ચડ્યા. જુઓ તમે, અને મારો ભાઈબંધ જાય ઘોડી આંકવા. ભાઈબંધ આ થોરિયારીનો રોડ આવી ગયો, જોવો તમે. આ થોરિયારી ગામમાં કરી ગયા એ અમે આવેલા છે એમના ઘરે. એના ઘરે આવી ગયા, ઘોડી બાંધી ફાઇનલી. જોઈ લો રાણી તમે. ગયા ત્યારબાદ અમે ઘોડીને શંકરે, જો ઘોડીના માલિક મિલનભાઈ ઘોડીને શંકરે છે. તો તમે જોવો, બ્લોકમાં બની રહેજો છેક સુધી. વિડીયોમાં ફૂલ મોજ આવે એવું કે મિલનભાઈએ ગાડલી નાખી, માથે લાલ દરી નાખી, બોકડું ચડાવી દીધું છે. અમે હવે ફાઇનલી નીકળવાના છીએ ઘોડીને બહાર લઈને. તમને આંખીને દેખાડશું કે કેવી ઘોડી હાલે. હું કાંઈ લેવલ હાલે એક નંબર. બાકી રાણીઓ મિલનભાઈએ પાછી ત્રીજી દરી નાખે, ના તંગ બાંધે છે. તંગ બંધ નાખે, તમે જુઓ. મિલનભાઈ તંગ બાંધે છે. અમે કાંઈથી બાયણે મને ઘોડી બેહવા નથી દેતી. બેવું જો પીઠ ભરતો કરી નાખ્યો, જોવો તમે ખાલી. અજાણાને બેહવાનો હતી ને ભાઈ બીજાની ઘોડી, પણ આમ હાવ હોજી જ છે ઘોડી. હું જ બેહીને પહેલાં આપું, તમે જુઓ ખાલી. થોડીક આગળ લીધી અને પછી હું બેસી જાઉં, જોઈજો તમે. પછી આપણે ચડી ગયા અને કરી દીધી હાલતી, તમે જુઓ કેમ હાલે લેવલ. અમે મિલનભાઈના ગામમાં નીકળ્યા શેરીમાં અને આવી દરગાહ જોવો એને. અને અહીંયા પડખે ઘોડી નવરાવતો હતો, એની ઘોડી થોડીક ભડક છે, તમે જોઈ લો ખાલી, જોઈ લો. અને અમે ફાઇનલી ચડી ગયા રોડ ઉપર જાય છે અમારી ઘોડી રાણી. અમારા કેમેરામેન છે, ભાઈબંધ જ છે. ભાઈ મિલનભાઈની હોન્ડા આવે છે. નીકળી ગયા રોડ ઉપર અમે ઘોડી લઈને. તમે જુઓ જાય છીએ હવે આમ કાચા માર્ગે આવી ગયા અમે. કાચા માર્ગમાં હવે તમને લેવલ રાખીને અમે દેખાડશું. વિડીયોમાં છેક સુધી બની રહેજો તો તમને વિડીયોની મજા આવશે. આસો પ્રેમી હો ભાઈ, જોઈ લ્યો આપણી મલક કરતી હેલી જાય ઘોડી. લેવલ આવશે હજી, આપણે હરવે આઈકે જાય. બહુ મજા આવે પણ બેસવાની. ઘોડી એટલે ઘોડી, એટલે કાંઈ ન ઘટે. ફુલેખાની એમ મારે ઘોડી. કોઈ પણ ફુલેખું બંધાવવું હોય તો કહેજો, આપણે નંબર આમાં નાખી દઈશું વિડીયામાં. અને તો ઘોડી વહેલી જ જાય છે, ચડાવી છે અને જાય જ છે. કાચો મારા જ હવે લેવલ હાલે, તમે જોવો ખાલી. લેવલ હાલે એક નંબર હો ઘોડી, ઘાણી ઘોડી. 800ની મોજા કેવી હેલી જાય તમે જોવો. અમે આવી ગયા છીએ, હજી કાચો મારા જ છે. હજી રોડે ચડાવશું, ત્યાંથી પછી ઘોડીના અસવાર એટલે કે મિલનભાઈ આપશે, ઘોડીના માલિક. તમે જોઈજો, હજી તો હું બહુ આંકીશ ઘોડી, કેમ કે કેટલા વર્ષથી આંકવા નથી મળ્યું. લાઈને કીધું આજે આંકી લો સરખી રીતે, પછી કેદી આંખો મળે કંઈ ખબર ન હોય. આપણે આંકી જ લીધી છે ને, આંકી જ લેવાની થાય છે. જુઓ કેમ હાલે આપણી ઘોડી. ડબડક હાલે હો ઘોડી. જોઈ લો એના પગ કેમ ચાલ છે એની. જાતા હતા એલા જ ગયા. ઘોડી આપવાની કાંઈ મજા જ ક્યાંક અલગ આવે હો.
થોડીક પાટી ઉપડી ગઈ, વળી અમે પાછી લેવલમાં નાખી દઈએ. લેવલ જ આંકવાની આપણે, લેવલ આંકતા આંકતા જાય જ છીએ. જો બાવરામાં નાખ્યો આપણે, કેમ કે અમુક રસ્તામાં અટકી જતી થોડી, પાછી અમે ચાલુ કરી દીધી છે. જો પાછી ફાઇનલી હાલવા માંડી થોડી. બ્લોક પૂરેપૂરો જોઈજો તો જ તમને મજા આવશે. નવા બ્લોગ તમારા માટે લઈને આવશું. નવા તમને મજા આવે ને અમને મજા આવે તો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને મજા આવે ડેલી નવા વિડીયો લાવવાની અને તમને જોવાની મજા આવે. અમે બીજા રસ્તે ચડાવી દીધી કેનાલવાળા. પછી અમે અહીંયા તમે વાડીએ ફોટા પાડશું. તમે જો પડી હાલે આપણી 1 નંબર, હાલી જ જાય. ગાંડી ગોળી હો બાપ, ઉપડી ગઈ. પાછી અમે લેવલમાં નાખી દઈએ. પડવા દેવાનું થતું નથી ગોળીને, મોટી લેવલ હાલે. તમે જો વિડીયોમાં બની રહેજો છેક સુધી. હાલી આવે છે. થોડીક થાકી ગઈ છે. 1-2 કિલોમીટર તો આખા ઉતારી જાય અમે, કેમ કે તડકો એવો હોય એટલે પાછી વાઇટ થોડી રહી, એટલે એને તડકો તો બહુ લાગતો જ હોય બિચારીને. મને લાગે છે તો એને લાગતો જ હોય. અને હવે અમે કરી આગળ. મિલનભાઈ એમના માલિક છે પાછળ, તો એ હાલે. તમે જુઓ થોડી થાકી ગઈ, તમે જુઓ કેવી રીતે હાલે. પગલું કરી નાખી, ફરી પાછી ઉપાડી લીધી છે. ચાલો, હાલી જ જાય. મારી રાણી ઘોડીઓ આઈકે જ જાય. કેમ કે મોજ જેટલી આવે ને કે વાત જ પૂછવામાં. તમે જે હસવો હોય ને એને જ ખબર પડે કે શું ફીલ થાય. ઘોડી આખો તો જ મજા આવે. આપણી ઘોડી હાલી જાય છે. ત્યાંથી અમે લીધો બીજો માર્ગ. તમે વિડીયોમાં જોતા જઈશો કે અમે કેટલી ઘોડી આખી નાખી છે. મારા અનુમાને 2-3 કિલોમીટર તો અમે આવી ગયા છીએ. તમે જોવો વિડીયોમાં, વિડીયો પૂરો જોજો. તમને અમને બેને મજા આવે. મારા મિત્રો તમારા ભાઈને સપોર્ટ કરતા રહીજો. આવી રીતે તમારા માટે નવા વિડીયો લઈને અમે આવશું. અને અમે હાકી જાય છે ઘોડી, હાલતી જ જાય છે. ફિનિશિંગ વાડ એટલે કે કોકની વાડીને અમારા મિલનભાઈ બેઠી ગયા જર્મન શેફર્ડ ડોગ જોવા. જોઈ લો તમે, વાડીએ જર્મન શેફર્ડ હતો, ઘોડીના માલિક જોઈ લો બેઠા હતા. જર્મન શેફર્ડનું બચ્ચું બહુ સરસ છે. અને અમે પાડવા માંડ્યા ફોટા. ઘોડીને ઊભી રાખી દીધી હતી. બાનોરીને ડોજ જોવો તમે, કાંઈ ન હતો. પછી બેઠા અમારા મિલનભાઈ, તેમના માલિક ઘોડીના, એ પણ ફોટા પાડે. તમે જુઓ કેમેરામાં ફોટા પાડે છે. ફોટા એવા 1 નંબર, કાંઈ ન ઘટે. અને પાછી ત્યાંથી કરી દીધી અમે ચાલુ. થોડો પોરો દઈ દીધો હતો ઘોડીને વિહામો. ત્યાંથી પાછી કરી ચાલુ. આગળ જાય ઘોડીના માલિકને, પાછળ અમે આવી. તમે જુઓ વિડીયો, પાછળ અમે હાલ્યા જ આવી. આગળમાં થોડીક સ્પીડ એને વધારે રાખીએ. હોન્ડા થોડુંક વધારે આકલ આવે. અને અમે પહોંચી ગયા બીજા રસ્તામાં. તમે વિડીયોમાં જોવો. હમણાં રોડે ચડાવશું અને ત્યારબાદ મિલનભાઈ એટલે કે રાણીના માલિક, ઘોડીના માલિક હલાવશે ઘોડી, એ દેખાડશે. તમે જોઈ ગયો. ફૂલ મજા આવે એવું કામકાજ છે. તો અમે પહોંચી ગયા હતા વાડીએ, અને વાડીએથી જાય છે. તમે જોવો અમારી ઘોડી હાલતી થાય છે. અને અમે કરી આગળ, મિલનભાઈના હોન્ડાની આગળ કરી છે ઘોડી. તો હાલતી જ જઈએ. તો તમે જુઓ અમારી ઘોડી જાય હવે કાચા માર્ગમાં વાટી બોલે જાય છે. રાણી ઘોડી
ગમે ત્યાં હાકી લ્યો ને કાંઈ ઘટે જ નહીં. લેવલ એટલે લેવલ જ હાલે. તમે જોવો ખાલી એટલે જઈશ હવે અહીંથી ડાયરેક્ટ ચડશે રોડે, નથી વાર લાગશે. આજે મેં કુલ 10-15 કિલોમીટર તો કાપી જ નાખ્યું. હજી આપણે કાપવાનું જ છે. આ જેમ થાય કોડીના નાક લેવાના આવે એટલે થોડાક ડાબલા ઓલા થઈ જાય તો નાક લેવાની કંઈક મજા આવે. તો તમે બ્લોકમાં તો બની જ રહેજો, મારા કલે જાઓ. તમે જોઈશો તો અમને કંઈક નવું બનાવવાની ઈચ્છા થશે. તો એટલા માટે વિનંતી છે મારી કે બ્લોગ તમે જોવો તો પૂરો જોજો, તો એમાં તમને કંઈક મજા આવે. બ્લોગ સારો લાગે તો તમારે લાઈક કરવાની, ના સારો લાગે તો ના કરતા. આપણે કંઈ તરાર છે નહીં. તો આપણી ઘોડી હેલી જાય રાણી વાય એના માલિક છે. આગળ અમે જાય ને પાછળ માલિક આવે અને પછી માલિક આપશે બીજો તમને. મારી પાસે એની પાસે હાલે એમાં ફેર પડી જાય ને, એના પાસે સારી હાલે, મારી પાસે થોડુંક ના હાલે. કેમ કે આપણે લેવલનો એટલો બધો અનુભવ નથી. જોઈ ઉપડી જાય છે ઘોડી મારી પાસે પાટી, અને વળી આપણે દબાવતા તો આવડે જ છે. કેમ કે આપણે ઘોડી આપતા જ એવું નથી ને. આપણી પાસે ઘોડી છે, ઘોડાનો શોખ આપણે નાનપણથી જ હતો અને મજા આવતી શું. મારા કાકા પાસે હતી 4 ઘોડી, ત્યાંથી આપણો શોખ લઈ ગયો. ત્યાંથી આપણે બધું શીખા ઘોડી આપવાનું, કેવી રીતે અકાવાય ના અકાવાય, આટલી આપવી ને આટલી ન આપવી. અને આપણે પડ્યા છીએ કેટલી વાર, પણ પડો તો જ આવડે, એમને આવડે નહીં. તો તમારી બીક ઉડે ને અમારી ઘોડી ઉપડી જાય. વળી મેં ખેંચીને વળી લેવલમાં નાખી દીધી છે. અને પછી મેં ફાઇનલી એક ઘોડી લઈ લીધી. અત્યારે એ થાણ ઉપર, એટલે 7મો-8મો મહિનો જાય છે ઘોડીનો. નાનું બચ્ચું આવે એટલે આપણે ડાયરેક્ટ બ્લોગ બનાવવાનો છે અને તમને ચોક્કસ દેખાડવાનું જ છે ફાઇનલી આપણા ઘોડીને કેવું વછરવું આવ્યું. બરાબર, તો આપણી ઘોડી જાય છે હવે આગળ. અને હવે જાજુ બાકી નથી, હમણાં રોડ આવી જાય છે. અહીંયા થોડોક વ્યાયામ દઈશું અમે અને જોઈ લ્યો હવે જાય છે. હવે લેવલ આવેલી, કેમ કે હવે ગરમ થઈ ગઈ ઘોડી, ફૂલ ગરમ થઈ ગઈ છે. બ્લોકમાં તો તમે બની જ રહેજો. અને હવે અમે રોડ ઉપર આવી ગયા ફાઇનલી. તમે જુઓ, હું તમને કહેતો હતો ને કે રોડ ઉપર જઈશ એટલે જવાનું જ હોય. તો રોડ ઉપર આવેલી જ જાય છે ઘોડી. તમે જુઓ, આજથી અમે જઈશું મંદિરે. ઉપડી ગઈ ઘોડી, ઉપડી ગઈ તમે જુઓ. અને અમે પાછી એને લેવલમાં નાખી દીધી છે. ઘોડી તો આપણે હેલી જ જઈએ. અને હવે તમારે તો ખાસ જોવાનું જ છે અસવાર, એટલે કે એના માલિક હાકે એટલે કેવી હાલે એની પાસે. તમે કોમેન્ટ તો જરૂર કરજો કે કેના પાસે સારી ઘોડી હાલે છે, મારી પાસે કે પછી એમના અસવાર પાસે હાલે છે. આપણી ઘોડી જાય છે અને મિલનભાઈ પણ એના મોબાઈલમાં વિડીયો ઉતારે. તમે જુઓ, સ્ક્રીનમાં દેખાય જ છે તમને. ફાઇનલી મંદિર આવી ગયું છે. તમે જુઓ, મંદિરે કોઈ ગયા ને આપણે રાખી ઊભી, પાડી ધીમી ઘોડીને. હવે તો એ થાકી ગઈ હોય. મારા અનુમાને તો 10-15 કિલોમીટર ચાલી ગઈ ઘોડી. અને હવે બે ગયા ફાઇનલી મિલનભાઈ, ઘોડીના માલિક. તો તમે જુઓ, એની પાસે ઉપડી ગઈ ડાયરેક્ટ. અને એ લેવલ આખે તમે જુઓ ખાલી. મિલનભાઈ આખે જોઈ લો એની પાસે કેમ લેવલ આવે. હજી તો છૂટા એથી આવશે ઘોડી, તમે જોઈજો ખાલી. એની પાસે બહુ સારી હાલે ઘોડી. તમે જુઓ, રોડ હેઠળ ઉતારીને પાછી બધી ચાલુ. અને જોવો લેવલ આવે 1 નંબર. બાકી
15-20ની તો હાલતી જશે, એથી વધારે હાલતી હોય તો આપણે આમાં જાજી ખબર ન પડે. બાકી 15-20ની લેવલ તો કમસે કમ ચાલે જ છે. તમે જુઓ કેટલી હાલે એ તમે કોમેન્ટમાં જણાવજો, એટલે મને ખબર પડે. તો રોંગ સાઈડમાં જતા હતા મિલનભાઈ વળી મિલનભાઈએ ઉપાડી લીધી વળી દબી દીધી. અને એની પાસે લેવલ કેમ હાલે તમે એ જોવો, ખાલી મને કોમેન્ટમાં જણાવજો જરા. એની પાસે સારી હાલે હે, જોઈએ છૂટા અહીંથી હાલે હો વળી લેવલ જ હાલે, એમ બીજો પગ ન નાખે. જોઈ લો છૂટા એમ લઈ જાય. હો ભાઈ અશ્વર તો અશ્વર જ છે ને, માલિક તો માલિક છે. અશ્વર તો માલિકને જ ઓળખે, કેમ કે ડેલી જોઈ લો પાછા છૂટા હાથે હાકે છે. અને થોડી લેવલ જ હાલે. તમે જુઓ ફરી ઉપડી ગઈ છે. નવા મિલનભાઈ પાટ કરતી લેવલમાં નાખી દીધી. અંદર માલિકને તો હોડી ઓળખે, રોજ પાણી અને ખાવાનું દેતા હોય, માલિકને ઓળખી જ જાય ઘોડી. અને તમે જો મિલનભાઈ પાછી મીંડા આપવા છૂટાય છે. લેવલ બહુ મસ્ત હાલે રાણી ઘોડી, કાંઈ ના કાઢે એમાં. તો હાલી જ જાય એ ઘોડી, તમે જુઓ. અને અમે ફાઇનલી જવાના એ ઘર બાજુ. જોઈ લો હોન્ડાની એરવાઇટ કરી દીધી. જોઈ લો કેમ હાલે લેવલ. અશ્વ ડગે નહીં પેલા માણસ, આને કહેવાય અશ્વનો નશો. હાલે તો એક જ હાલે અમારી ગાંડી ઘોડી રાણી. અશ્વની મોજ આ જોઈએ ઊંચા હાથથી આવો. મિલનભાઈ છૂટાઈને આપે છે, લેવલ સિવાય હાલે નહીં, બીજી વાત ન આવે આમાં. ફરી લગામ ચાલી લીધી છે. મિલનભાઈ આખે થાપો મારી દીધો, ફરી ચાલુ થઈ ગઈ ઘોડી. થાપો માર્યા પાસે ઊભી રહી છે. મિલનભાઈ આકે જ છે, જોઈ લે. અને ઘોડીનો માલિક ઘોડી તો એના પાસે ચાલે ને, આપણી પાસે થોડી હાલે. જોઈ લે લેવલ કેમ હાલે એમની પાસે, આપણી પાસે જોઈ હાલે નહીં. કેમ કે આપણે લેવલનો અનુભવ નમરે જાજો, અને આ મિલનભાઈને અનુભવ જાજો જો. કેમ કે ઘોડી જાજા વરાથી રાખે, આપણે તો હમણાં જ રાખી 3-4 વરાથી, એટલે આપને કાંઈ ઘોડીમાં લાંબી ખબર પડતી નથી. કાઠિયાવાડી ઘોડી છે આ, કાન બાનની ડોટ મારે તમારે જોવું પડે, કાંઈ ન કરે. કાટાજી રીતનું જોઈ લે તમારે. કાળી બાવરી છે, કાળી બાવરી જોઈ લો. હાથ ઊંચા કર્યા હો પાછા મિલનભાઈ. ઘોડી ઉપડી ગઈ છે ઘોડી, કેમ કે જાજી લગામ ઢીલી થાય છે એટલે ઘોડી ઉપડી જાય છે. બાકી લગામ દબીને એકદમ છૂટા કરે અને ઘોડી હાલે ખુંભાર. મિલનભાઈ કે જાય છે. હજી એક મંદિરે જવાના છે મિલનભાઈ, કેમ કે તે દિવસે અષાઢી બીજ હતી, એટલે રામાપીરે ઘોડી જાય છે. તમે જોઈજો તો ઘોડી આપણી જાય જ છે. નામના મંદિર આવી ગઈ છે, થોરિયારી ગામનું મંદિર, રામાપીરનું મંદિર. અને જોઈજો વાંહે ગાય દોડીતી આવે. પણ યા ક્યાં કીધું દોડે, ઘોડીને કંઈ કરશે નહીં. જો અમે મંદિરે પોગું જ છીએ. હવે તમે જોઈજો, વિડીયોમાં બની રહેજો મારા ફ્રેન્ડ્સ ગાઈસ. મંદિર આવી ગયું, તમે જુઓ સામે મંદિર દેખાય. અને ઘોડી અમારા મિલનભાઈ અહીંયા પોગતા પોગતા ઉપડી ગઈ. પાછી ઘોડીને દબીને પાછી મીડી હલાવવા. જો તમે મંદિર તમને દેખાતું જાય છે. મિલનભાઈ અહીંયા કરીને ધીમી તો ફાઇનલી અમે મંદિરે પહોંચી ગયા છીએ. અને અહીંથી આપણો બ્લોગ પૂરો થાય છે. બીજો બ્લોગ જોવો હોય તો આપણે કોમેન્ટ કરજો.